નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. મહિલાને તેની મરજી વિરુદ્ધ માતા બનવા મજબૂર કરી શકાય નહીં, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. ઈરાનને 2000 કિલોમીટર દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ મિસાઇલ તહેનાત કરી યુરોપના પણ અનેક શહેર રેન્જમાં. એર ઇન્ડિયાના 70% વિમાનોમાં ટેકનિકલ ગરબડ, સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા. યુકેના વિઝા અપાવવાના બહાને વડોદરામાં મંદિરના મહારાજ સાથે છેતરપિંડી. હવે દેશમાં ફક્ત ઇસ્લામિક કાયદો ચાલશે. બાંગ્લાદેશમાં ચૂંટણી અગાઉ જમાતના નેતાઓનું એલાન. વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોને રોષ. ખંડેરાવ માર્કેટ ખાતે મોરચો. તંત્રી લીક. સોના ચાંદી બાદ અચાનક જ શેરબજારમાં પણ કડાકો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના સુગઢની સ્કૂલમાં પરીક્ષા પે ચર્ચાના 9મા સંસ્કરણમાં સહભાગી થયા. ક્રિમિનલ કાયદામાં સુધારા અને સરળ ટેક્સ પ્રણાલીએ વેપારીઓ માટે ભયમુક્ત વાતાવરણ બનાવી મોદી સરકારે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર વિશેષ ભાર આપ્યો છે. શ્રી અનુરાગ ઠાકુર. આહવા અને બોરખાલ જતા રોડની સાઈડમાં મોટો ખાડો પડી ગયેલ છે. તે કોઈના ધ્યાનમાં આવ્યું નથી. કોઈના ધ્યાનમાં આવશે કે પછી કોઈ ઘટના બને પછી ધ્યાનમાં આવશે લોકચર્ચા. સાપુતારાનું નવું નજરાણું લોકોમાં ચર્ચાનો વિષય. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સોશિયલ મીડિયા અને સંબંધોની ખોટ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો અંતે રાજ્યોએ શેના કંકુના કર્યા. વાંચવા જેવો લેખ, જાણવા જેવું ભરત વૈષ્ણવ. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટે ₹1903.08 કરોડનું લોકકલ્યાણકારી બજેટ રજૂ. ગત વર્ષની તુલનાએ બજેટમાં 10.77% માતબર વધારો. ₹2000 વ્યવહાર દ્વારા કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયા. પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન થયેલ રાજકોટ સબયાર્ડ 08 વર્ષથી બંધ ખેડૂતો માટે ખુલ્લો. અન્ય તાત્કાલિક શરૂઆત કરવા કોંગ્રેસની માંગ. ગુજરાત સરકાર યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે ₹950 કરોડના વિકાસ કાર્યોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે 7 ફેબ્રુઆરી 2026 સવારે 11 વાગે અંબાજી, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.